અમારે કોઈ ઢોર હોય છે ને અમારે જમીન નહીં જાય છે અમારે જમીન જાય છે એમાં શું કરવાનું અમારું ભૂર છે રવાનું મોહણો એ તારા તો કરું તાનું નથી મોહણો મોહણો નહીં દેજો જમીન લઈ લીધી સતલાસના તાલુકાના ધરોઈ ગામમાં જાહેર રસ્તો રોકી ઉગ્ર આંદોલન સરકાર સામે ખેડૂતોના હિતમાં માંગ કરવામાં આવી છે. સતલાસના તાલુકાના ધરોઈ ગામમાં ધરોઈ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોના પ્રશ્નોને લઈને જાહેર રસ્તો રોકી ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓમાં આવેલા સરપંચો અને ગ્રામજનો સરકાર સમક્ષ ધરોઈ પ્રોજેક્ટથી અસરગ્રસ્ત ખેડૂતોની મદદ કરવા માંગ ઉઠાવી રહ્યા છે. આંદોલનમાં અંદાજે 6 ગામોના સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. રસ્તા રોકો આંદોલન બાદ ગ્રામજનોએ ચેતવણી આપી હતી કે જો સરકાર દ્વારા કોઈ યોગ્ય નિરાકરણ નહીં આપવામાં આવે તો આગામી સમયમાં ભૂખ હડતાલની શરૂઆત કરવામાં આવશે. આંદોલન દરમિયાન રોષે ભરાયેલા મહિલાઓએ આત્મવિલોપનની તૈયારીઓ દર્શાવતા ઉગ્ર નિવેદનો પણ આપ્યા હતા. ગ્રામજનોએ વધુમાં આક્ષેપો કર્યા હતા કે ધરોઈ પ્રોજેક્ટના કામકાજમાં વપરાતી માટી રોયલ્ટી ચૂકવ્યા વગર લાવવામાં આવી રહી છે, જે બાબતે તપાસ કરી અને કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે. આંદોલનમાં હાજર રહેલા સરપંચોની વાત કરીએ તો ધરોઈ સરપંચ નરેશભાઈ શ્રીમાળી, ફતેપુરા સરપંચ પ્રધાનજી ઠાકોર, કુદેડા સરપંચ કનુસિંહ અમરસિંહ ઝાલા, મહોર સરપંચ પ્રવીણસિંહ તેમજ રામપુર સરપંચ ભાવિકભાઈ રાવલ, બાપસર સરપંચ રફીકભાઈ સિપાઈ સહિત સામેલ રહ્યા હતા. આંદોલનની જાણ થતાં સતલાસના તાલુકા નાયબ મામલતદાર શ્રી દિલીપભાઈ, સતલાસના પીઆઈ ભરવાડ, પીએસઆઈ ઝાલા સહિત પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ગ્રામજનોને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી. આંદોલનને લઈ સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે. યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં. શું નામ આપનું? મારું નામ પ્રધાનજી અમરજી, ગામ ફતેપુરા સરપંચ. શું સમસ્યા છે ધરોયા છે તમે? સમસ્યા અમારા લોકોની અમારા 40% જગ્યા કપાઈ ફતેપુરા, એ માટે અમે ફતેપુરા, જવાનપુરા, મોર અને ધરોઈ 4 ગામ ભેગા કર્યા. અમે ખાલી સાપરો કરીને મેરી એ છે કે એ અમારા પાન બાકી લેવા માંગ્યા છે, તમારે શું કરવાનું અમારે તો એમ કહેતા હોય ને તમે ડેમમાં પડીને મરી જઈએ. છોકરાને તો થોડો તો આધાર જોઈએ કે મારા છોકરાને મજૂરી લેતા નહીં, તો અમારે કરવાનું છે. શું કરવાનું? સરપંચ. અચ્છા, આજે ગામ લોકો જે અત્યારે બધા એકત્રિત થયા છે, શું કારણ? કારણ એવું છે કે જે સરકાર દ્વારા જે સત્તામંડળની જે રચના કરવામાં આવી એની અંદર ગામ લોકોને બહુ નડતર જેવા પ્રશ્નો ઊભા થાય એવું છે. એની અંદર અમારા આગળ પણ સરકાર દ્વારા જમીનો સંપાદનમાં ગઈ હતી અને આજે પણ જો આ થાય તો એની અંદર પણ ખેડૂતોને ઘણી જમીનો કપાત થાય. આ માતાજી અમારા વડી ગળી બિહારી અમારે શું ઊભી રહેવાનું જમીન સોહો નહીં, છોકરો રહેવા શું ઘર નહીં, અમારે શું જવાનું કહો? અને કીધું ઘર તો આ સોઠા ઠેકોને અમે અમારે શું જઈએ અમે કહો? અમે છોકરા લેતા એ કહેતા હોય તો બધા ડેમમાં પડ્યું. અમારે શું ઢોર ઉભરા નહીં, અમે સાહેબો માટી નહીં લેવા દેતા, માટી અમારે ઘર વેચમાં માટી નહીં લેવા દેતા, અમે જોડે હેઠવા દે બધી કરું છું. અમારે શું જવાનું કહો? આ મોટા કરીને અમારા અમારા ભીખ વાગશું કર્યો. છોકરો નોકરીઓ નહીં દીધા, અમારા ગામના છોકરા બધા ઘેર છે. આપનો પરિચય આપશો? સરપંચ કુદેડા ગ્રામ પંચાયત. મારું નામ ઠાકોર કનુસિંહ. સરકારે જે પ્રોજેક્ટને જે આ વસ્તુ કર્યું છે એમાં કોઈ ખેડૂતોને અગાઉ કોઈ જાહેર ચેતવણી, કોઈ જાહેર નોટિસ કરેલ નથી અને સરકાર અત્યારે જે કરે છે ત્યાં ગરીબ પ્રજા જશે કે સાહેબ? એટલે અમારો સરકારને એક જ પ્રશ્ન છે કે આ ગરીબ પ્રજાની જગ્યા જે સરકાર છીનવી લે છે અને જે સત્તામંડળમાં લીધું સરપંચોના કોઈ હક રહેતા નથી, તો અમારા હક કાયમ રહેવા જોઈએ એવી અમારી આશા છે સરકાર જોડે.
काम बंद कर दो थोड़ी देर। ना आज की तारीख से पहली तारीख काले आज आपकी छुट्टी, आज आपकी छुट्टी। खाली बंद कर देते। टीएम बंद ना कर ले, बंद ना कर। दर हवा दे रे। फुले फूले चली गयो ऊपर।